અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર। 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન। 9 અને 10 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, જેના કારણે અકળામણનો થશે અનુભવ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની બમ્પર આવક થતા હાલ આવક બંધ કરાઈ। યાર્ડમાં અંદાજે 80,000થી વધુ ભારીની મરચાની આવક નોંધાઈ। ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી પડતા યાર્ડના ચેરમેને અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરી। મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણનો પર્દાફાશ। કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગના દરોડા। 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। લેબ ટેસ્ટના પરિણામ બાદ થશે નિયમ અનુસાર કાર્યવાહી। કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું। ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસી તેલનો જથ્થો કબજે કરવામાં આવ્યો। ફૂડ વિભાગે કુલ 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતના માંડવીમાં કેનાલમાં ભંગાણ મામલે સમારકામ શરૂ। નહેરનું પાણી બંધ કરી સમારકામ હાથ ધરાયો। ઉશ્કેર ગામે કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ભંગાણ પડતા ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા હતા। જલારામ બાપા પર કરેલી ટિપ્પણીને લઈ લોહાણા સમાજના અગ્રણીએ જ્ઞાન સ્વરૂપ સ્વામીને માપમાં રહેવાની આપી ચેતવણી। વીરપુર મંદિર આવીને માફી માંગે તેવી માંગ કરી। કહ્યું સ્વામીએ ફેમસ થવા ન આપવા જોઈએ આવા નિવેદન। સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ યથાવત। જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો બેનર લઈને એકત્રિત થયા। યુવકોએ બાઇક રેલી યોજીને વિરોધ નોંધાવ્યો। રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં ધોરણ 12ની પરીક્ષામાં ચોરી થતી હોવાની વાલીઓએ બોર્ડના સચિવને કરી ફરિયાદ। રૂમના બહાને માઇક્રોકોપીથી ચોરીનો આક્ષેપ। સીસીટીવી તપાસવા માંગ। મેનેજમેન્ટના સાહેબના ઇશારે વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને માઇક્રોકોપી લઈ આવી ચોરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। પોપ્યુલર સ્કૂલના આચાર્ય શર્મિલા બાંભણિયાનો લેખિતમાં ખુલાસો। શાળામાં ચોરી ન થતી હોવાનો કર્યો બચાવ। શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી હોવાથી વિરોધીઓ બદઇરાદાથી ખોટા આક્ષેપ કરતા હોવાનો દાવો। સુરતના લિંબાયતમાં ભાજપના કોર્પોરેટરના ભાઈ પર છેડતી કર્યાનો આરોપ। પોલીસે રવિ રાજપૂત સામે નોંધ્યો છેડતીનો ગુનો। અમિત રાજપૂતના માતાએ પણ ઘરમાં લૂંટ અને તોડફોડ કર્યાની નોંધાઈ ફરિયાદ। ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરણી સેનાનો વિરોધ। અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હોળીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ સામે કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો। એએમયુ ખાતે હોળીની ઉજવણીની પરવાનગીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। મોરબીમાં બનશે એરપોર્ટ। જમીન મેળવવાની કામગીરીમાં પ્રગતિ। મોટા પ્લેન પણ મોરબી ઉતરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પી ફેસિલિટી રિપોર્ટ કર્યો છે તૈયાર। વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો સરકારે આપ્યો જવાબ। વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને કરી ટકોર। કહ્યું સરકારની ટીકા કરવા અને અભિનંદનમાં સમય ના બગાડો। પ્રજાના પ્રશ્નો સીધા ગૃહમાં પૂછવા આપી સલાહ। મંત્રીઓને પણ ટૂંકમાં જવાબ આપવા કરી ટકોર। રાજ્યના તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનો વિધાનસભા ગૃહમાં જવાબ। વર્ષ 2024-25માં 11,879 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્ર તરીકે અપગ્રેડ કરાશે। નર્મદા જિલ્લામાં 334, છોટાઉદેપુરમાં 379 આંગણવાડી કાર્યરત। મહેસાણામાં સિમેન્ટ ભરીને જતી ટ્રક પલટી। બાયપાસ ફતેપુરા સર્કલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી। ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મીઓ નજીક અકસ્માત। સદનસીબે પોલીસ કર્મીઓને કોઈ ઈજા નહીં। અમરેલીના કુકાવામાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટી। અમરાપુર ગામ નજીક 860 જેટલી સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ। અમરેલી જવાનો હાઈવે થયો બંધ। રસ્તા પર સામેથી બસ આવતા ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત।